હેલો ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ. વેલકમ ટુ કૃપાસ કુકિંગ પોઈન્ટ. આજે આપણે બનાવીશું ચણા આલુ ટિક્કી. તેની માટે મેં અહીંયા એક પ્લેટમાં ચણા લઈ લીધા છે. અહીંયા મેં કાબુલી ચણાનો યુઝ કર્યો છે. તેને બોઇલ કરી અને લીધા છે. આપણે તેને થોડા સ્મેશ કરી દઈશું આ રીતે હાથથી. તમે જોઈ શકો છો કે અહીંયા ચણા સ્મેશ થઈ ગયા છે. હવે તેમાં બોઇલ કરેલા બટાકા એડ કરીશું. તેને આ રીતે સ્મેશરની મદદથી બધા સ્મેશ કરી દઈશું. એક સરખી રીતે બધું સ્મેશ કરી દેવાનું છે. સ્મેશ થઈને અહીંયા રેડી છે. હવે તેમાં ઝીણી સુધારેલી ડુંગળી એડ કરીશું. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલો લાલ મરચું પાવડર એડ કરીશું. ત્યારબાદ અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરીશું. ત્યારબાદ અહીંયા થોડો લીંબુનો રસ એડ કરી દઈશું. ત્યારબાદ તેમાં એક હરી મિર્ચ એડ કરીશું. આ રીતે ટુકડા કરીને એડ કરવાની છે. ત્યારબાદ આપણે ધાણા એડ કરીશું. ત્યારબાદ આ બધાને એક સરખી રીતે મિક્સ કરી દેવાના છે. તમે જોઈ શકો છો કે એક સરખી રીતે મિક્સ થઈ ગયું છે. હવે તેને થોડુંક લઈ અને આ રીતે નાનો લૂવો વારી દેવાનો છે. ત્યારબાદ તેમાં આ રીતે એને ટિક્કીનો શેપ આપી દેવાનો છે. તમે જોઈ શકો છો કે ટિક્કી મસ્ત બની છે. આ રીતે આપણે બધી ટિક્કી બનાવી દઈશું. તમે જોઈ શકો છો કે આપણી બધી ટિક્કી બનીને રેડી થઈ ગઈ છે. હવે તેને શેલો ફ્રાય કરીશું. તેની માટે મેં અહીંયા એક તવાઈ ઉપર આપણે તેલથી તેને ગ્રીસ કરી દેવાની છે. પ્રોપરલી તેલથી આપણે તેને ગ્રીસ કરી દેવાની છે. તવાઈ આપણી ગ્રીસ થઈને રેડી છે. હવે તેમાં એક એક કરીને ટિક્કી આપણે શેલો ફ્રાય કરવા મૂકી દઈશું. આ ટિક્કી શેલો ફ્રાય કરતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે. આપણે બધી ટિક્કી શેલો ફ્રાય કરવા મૂકી દીધી છે. ત્યારબાદ તેની ઉપર થોડુંક આ રીતે તેલ રેડી અને શેકી દઈશું. ગેસની ફ્લેમ થોડીક મીડિયમ રાખવાની છે. હવે તેને આપણે એક તબેથાની મદદથી પલટાવી દઈશું. તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત રીતે શેકાઈ ગઈ છે. બધી આપણે તેને પલટાવી દેવાની છે. ટિક્કી આપણે એક સાઈડે શેકાઈ ગઈ છે. હવે તેને આપણે બીજી સાઈડે શેકી દઈશું. આપણી ટિક્કી બંને બાજુ શેકાઈ ગઈ છે. હવે તેને પ્લેટમાં કાઢી લઈશું. એક એક કરીને ધીમેથી કાઢી લેવાની છે. ટિક્કી આપણી શેકાઈને રેડી છે. હવે તેને હરી ચટણી સાથે સર્વ કરીશું. જો તમને મારી રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.